નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર ઉનાથી. ઉનાના દેલવાડા નજીક આવેલા પ્રાચીન તીર્થધામ ગુપ્ત પ્રયાગમાં ભાદરવી અમાસ નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવ્યું. આગળ વાત કરીએ તો ઉના પંથકના પ્રાચીન તીર્થધામ ગુપ્ત પ્રયાગ ખાતે ભાદરવી અમાસ નિમિત્તે આજથી ત્રિદિવસીય મેળો યોજવામાં આવી રહ્યો છે, જેમાં 3 દિવસ સુધી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને આજથી મેળો ખુલ્લો મૂકવામાં આવશે. મહાપ્રભુજીની 67મી બેઠક ધરાવતા તીર્થધામમાં ગુપ્ત પ્રયાગમાં ભજન, ભોજન, ભક્તિ અને પિતૃતર્પણ માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે. ઉનાથી 7 કિલોમીટર અને દેલવાડાથી 2 કિલોમીટરના અંતરે પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થધામ આવેલું છે. પુરાણોમાં તીર્થધામનો ઉલ્લેખ થયેલો છે. અહીં 3 નદીઓનો ગુપ્ત સંગમ થાય છે. નરસિંહ ભગવાન અને બળદેવજી ભગવાનનું મંદિર તેમજ મહાપ્રભુજીની 67મી બેઠક આવેલી છે. સ્વામિનારાયણ ભગવાને અહીં રાયણના ઝાડ નીચે બેસી કથા પારાયણ કરી હતી. દર વર્ષની પરંપરા મુજબ તીર્થધામમાં ભાદરવી અમાસ નિમિત્તે ત્રિદિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી ધ્વજારોહણ સાથે મેળાને ખુલ્લો મૂકવામાં આવશે. પ્રથમ દિવસે સાંજે ગંગાકુંડ, વિષ્ણુકુંડ અને રુદ્રકુંડ ખાતે 7:30 વાગ્યે મહાઆરતી યોજાશે. તારીખ 1ના રોજ રવિવારે સાંજે સમગ્ર સૌરાષ્ટ્ર અને દીવ ઘોઘલા વિસ્તારમાંથી જેના સ્વજનો અવસાન પામ્યા છે તેમને યાદ કરી દીપ પ્રાગટ્ય કરી આખી રાત તર્પણ કરાશે. આ તીર્થધામમાં ગુપ્ત પ્રયાગમાં આયોજકો દ્વારા ભજન અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 2ને સોમવારે અમાસના દિવસે શ્રદ્ધાળુઓ પ્રાચીન પીપળાનું પૂજન કરી પિતૃતર્પણ કરશે અને સાંજે મેળાની પૂર્ણાહુતિ થશે. આ ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા ઉના તાલુકાના 18 ગામના આગેવાનો અને કાર્યકરો તન, મન, ધનથી જહેમત ઉઠાવી રહ્યા છે. મેળામાં કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ, હોમગાર્ડ, જીઆરડીનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા 3 દિવસ સુધી દરરોજ વિના મૂલ્યે ચા, પાણી અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના.